તમને આ લાભ થશે, આપણું સાયન્ટિફિકલી પ્રૂવડ છે. તમને એમ થાય કે રામાયણ ને મહાભારત ને બધું ઓલ્ડ ડેટેડ છે. એબ્સોલ્યુટલી રેલેવન્ટ ટુડે. હું તમને ચેલેન્જ સાથે કહી શકું, આપણે અહીંયા બેઠા છીએ, તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરો જે અત્યાર સુધીમાં થઈ ગયો હોય, સારો કે નરસો વોટએવર, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હોય, તમે જોજો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમે સારી રીતે વાંચ્યું હોય રામાયણ ને મહાભારત, તો તમે તરત રિલેટ કરી શકો કે મારી લાઈફમાં, મારા ફેમિલીમાં આ પ્રસંગ બન્યો એ રામાયણમાં બનેલો છે અથવા તો મહાભારતમાં બનેલો છે. તો એ વખતે એ પાત્રએ શું કર્યું, શું વિચાર્યું, એ તમારે બ્લાઇન્ડલી ફોલો જ કરવાનું છે. કોઈ સોશિયલ કાઉન્સેલિંગ ની જરૂર નથી. બ્લાઇન્ડલી ફોલો કરો તો બહાર આવી જશો. ટ્રાય તો કરજો. રામાયણ તમે વાંચેલી હોય તો પ્રશ્ન ઉભો થશે ઘરમાં, તો તમને રિલેટ કરી શકશો, તમે એનાલાઇઝ કરી શકશો અને તમે અક્રોસ ઇટ ટ્રાન્સપરન્સી જોઈ શકશો. નહીં તો સ્વાર્થ અને પક્ષની ભાવનાથી તમે ખોટું કરી બેસશો. તમારા ઘરમાં પ્રશ્ન કંઈક થયો હોય, ફેમિલી ડિસ્પ્યુટ થયો હોય, તમે રામાયણ સારી રીતે વાંચ્યું, તમને એટલી તો ખબર પડે કે આ પ્રોબ્લેમ જે ઉભો થયો એમાં મારો રોલ શું છે. અને knowing your role in the problem is half solved. તમને એટલી તો ખબર પડે કે આમાં હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું. એટલી જ તમને ખબર પડે આ ઇશ્યુમાં. અને અડધી એ ખબર પડે એટલે અડધો પ્રશ્ન સોલ્વ. હા, એટલા રેલેવન્ટ છે. હવે તમે વિક્રમ અને બેતાલ ની વાતો કેવી લાગે છે? તમે ટીવી સિરિયલ પણ આવેલી, આઈ થિંક સો, એની 32 વાર્તાઓ છે ને, યાદ છે ને, વિક્રમ અને બેતાલ ની. હવે વિક્રમ રાજા ખભા ઉપર ભૂત બેસી ગયું, ગળું પકડી લે. હું કહું એમ તમારે રાજ્યમાં પોલિસી ચલાવવાની, તો મારી નાખીશ. અને રાજા તો બિચારો, એને જે પોલિસી નક્કી કરી હોય એડમિનિસ્ટ્રેશનની, વહીવટની, એ પ્રમાણે જ રાજ ચાલે ને. એટલે પોતાના પોલિસી પ્રમાણે નિર્ણય લે અને કામ કરે, એટલે પેલું ભૂત તરત ગળું પકડે કે મેં કહ્યું એમ કેમ નથી કર્યું. તો રાજા વિક્રમાદિત્યને સમજાવે કે ના ના, એકચ્યુઅલી તું ગળું છોડ, પછી હું તને સમજાવું. તે જેમ મને કહ્યું છે ને એમ જ મેં કર્યું છે. કર્યું એ પોતાના મન પ્રમાણે, અને સમજાવી દે પેલા ભૂતને તારા પ્રમાણે કર્યું. હવે આ વાક્ય, આ વાર્તાઓ આપણને કેવી લાગે છે? હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરના હાથમાં વાર્તા આવી. હી વોઝ MBA ઇન કમ્યુનિકેશન્સ અને એ ડિપાર્ટમેન્ટમાં ભણાવતા હતા. એમને લાગ્યું કે માય ગુડનેસ, ધીસ ઇઝ અ માસ્ટરપીસ ઓફ કમ્યુનિકેશન. આ માસ્ટરપીસ છે કમ્યુનિકેશન. તમે કામ તમારા મન પ્રમાણે કરો ને તમારા બોસને સમજાવી દો કે મેં સાહેબ તમે કીધું એ પ્રમાણે જ કર્યું છે. વહુ ઘરમાં કામ પોતાની રીતે કરે, સાસુને સમજાવી દે મમ્મી તે કીધું એ પ્રમાણે જ કર્યું. જો તે કીધું તું ભીંડા, એટલે બપોર નહીં સાંજે બનાવવાનું હતું. પણ એવું એમણે એની ઉપર રિસર્ચ કરી, PhD થયા, વિક્રમ એન્ડ બેતાલ ઉપર એને ડોક્ટરેટ મળી. અને ટુડે યુ વુડ બી સરપ્રાઇઝ કે વિક્રમ એન્ડ બેતાલ ઉપર એમની આ થીસિસ ઇઝ અ રેફરન્સ બુક એટ હાર્વર્ડ when it comes to MBA communications. તમે મેનેજમેન્ટ ઉપર પુસ્તક વાંચો, મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ, એ પુસ્તક લખાણું છે. એમાં ડાબા પેજ ઉપર ટોપ મેનેજમેન્ટ થિયરીઝ લખાણી છે, ફ્રોમ ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, જીમ કોલિન્સ, આ બધાની ટોપ મેનેજમેન્ટ થિયરીઝ લખાણી છે. આ બધા $25,000-50,000 એક કલાક બોલવાના ચાર્જ કરે છે. મણકા 2 માં તમારે બોલાવવા હોય તો આટલી ફી છે. મણકો એક તો મફતમાં છે, મણકો 2 ની આ ચાર્જ છે. Jim Collinson is the highest paid management guru upon this earth. તમે સાંભળજો ને, બોલે છે ને, you get spellbound. અને સામે Fortune 500 કંપનીના CEOs બેઠા હોય, એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય, જે લોકો 25,000 કરોડ 50,000 કરોડનો વહીવટ વર્ષે રમતા કરતા હોય. એ લોકોના પગાર 50 કરોડ 100 કરોડ 200 કરોડ એટલે 400 કરોડ રૂપિયા વર્ષે પગાર હોય આ લોકોના. એ કક્ષાના લોકો આમ વિદ્યાર્થીની જેમ જીમ કોલિન્સને આમ સાંભળતા હોય. તે જીમ કોલિન્સ શું બોલતા હશે? $1 લાખ એક કલાકના ચાર્જ કરે, એટલે રાઉન્ડ ફિગર લઈ લો 60, ભલે આપણે 70 છે પણ 60 લઈ લો તોય ડોલરના 60 તો 60 લાખ રૂપિયા થયા કલાક બોલવાના. 1 મિનિટના 1 લાખ રૂપિયા થયા, 1 સેકન્ડના 1800 રૂપિયા થયા. સ્ટેજ ઉપર એને આમ કરે ને તો 1800 ચડવા માંડે, ખબર છે?
ત્યાં જીમ કોલિન્સ 1800 રૂપિયા પર સેકન્ડ ચાર્જ કરીને $100,000 ફોર 1 hour ઓફ ટોકિંગ. શું બોલતા હશે? જે તમે છેલ્લા 1.5 કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે. પણ પેલું જરા 3-piece સૂટ પહેર્યો હોય, ટાઈ હોય, કોલર માઇક હોય, સ્ક્રીન્સ ચાલતા હોય, સ્ટેજ ઉપર ચાલતા ચાલતા બોલે ને એના ચાર્જ ચડે છે. અને તમને એમ થાય કે આ તો બધા સંતો છે ને સેફ્રન ક્લેડ પીપલ છે ને ઠીક છે, આ લોકોને તો બોલવાની ટેવ છે. પણ આ જ વાત, they are the fundamentals, they are the basics of human life, of family life, of social life, of professional life. આનાથી બહાર જશો તો કોઈ દિવસ પ્રગતિ નહીં થાય. આની અંદર રહેશો તો આજે નહીં તો કાલે all types of progress, all types of success, all types of satisfaction, all types of happiness એ આટલી વાતોમાં જ રહેલું છે. એટલે આપણા સત્શાસ્ત્રોની બધી જ વાતો સાચી છે. તો મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ એ પુસ્તકનું નામ આપું, તમે જોજો. ડાબા પેજ ઉપર આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝની થિયરીઝ છે, મોડર્ન ડે મેનેજમેન્ટ થિયરીઝ. ઓન ધ રાઈટ હેન્ડ પેજ એની એ જ થિયરી કુરુક્ષેત્રના મેદાન ઉપર ભગવાન કૃષ્ણે પ્રેક્ટિકલી એક્ઝિબિટ કર્યો અને પ્રસંગો લખેલા છે. શું માસ્ટર કમ્પાઇલેશન છે! તો આટલું બધું આપણી પાસે ખજાનો છે અને પછી ટોમ ડીક એન્ડ હેરી તમે વાંચવા જાઓ, હું ના નથી પાડતો, પણ આ બધું ફંડામેન્ટલ્સ તો આપણી પાસે આટલી રીચ લેગેસી છે, આવી પરંપરા છે, એની સાથે તમારા ચિલ્ડ્રનને એક્સપોઝ કરો ને. ડુ યુ ફીલ કે અમે શ્રીમદ ભગવદ ગીતા કે રામાયણ ઘરમાં રાખશું ને સંતાનો પાસે વાંચશું તો વી વિલ ઓલ્ડ ડેટેડ ને કલ્ચર્ડ નથી ને નથી મોડર્ન, એવું તમને લાગશે? બેઝિક્સ બધું આમાં છે. અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ. છેલ્લી વાત કહીને પૂરું કરું. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં એ લોકોએ સર્વે કર્યો. પૂરા વિશ્વમાં દુનિયાના 5 ખંડ ઉપર આ સર્વે થયો. મોર દેન અબાઉટ 200,000 ફેમિલીઝ. અને સર્વે શું હતો? સાંભળજો શાંતિથી. વોટ અ બિલીવર ફેમિલી ડુઈંગ સમ સ્પિરિચ્યુઅલ એન્ડ રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ હેઝ બેનિફિટ ઓવર અ નોન બિલીવર ફેમિલી ડુઈંગ નથિંગ. એટલે કે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે ઘરમાં, કોઈ માળા ફેરવતું હોય, કોઈ વાંચતું હોય, કોઈ દીવો બત્તી અગરબત્તી કરતા હોય, અને જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નથી અને કોઈ ધાર્મિક વિધિ વિધાન ઘરમાં થતા નથી, એ બંને પરિવાર વચ્ચે તફાવત શું છે? 2 લાખ પરિવાર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી સર્વે થયો. અને કન્ક્લુઝન રિપોર્ટમાં લખાણું છે, યુનિવર્સિટી ઓફ કોલંબિયાની વેબસાઇટ ઉપર તમે વાંચજો, કે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દરેક પરિવારજનને હતી અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થતા હતા, એ પરિવારોમાં જો પહેલો લાભ લખે છે, જે પરિવારોમાં શ્રદ્ધા નથી અને કઈ ધાર્મિક વિધિ વિધાન નથી થતા, એટલે આપણે નામાભિકરણ કરીએ છીએ બિલીવર ફેમિલી અને નોન બિલીવર ફેમિલી. બિલીવર ફેમિલીને પહેલો લાભ, level of tolerance and level of acceptance of family members was found to be much higher. આ ફેમિલી વેલ્યુઝ માટે મોટો લાભ છે કે નહીં? એકબીજાનો પરિવારજનનો સ્વીકાર અને એકબીજાનું સહન કરવાનું. આ કે સ્વીકારવું તો પડશે જ. આ પેકેજ ડીલ છે, હસબન્ડ વાઇફ છે, એટલે રિલેશનશિપ ઇઝ અ પેકેજ ડીલ. તમે તમારા કર્મચારીને પેકેજ આપો છો ને, એમાં 70% ગમતું હોય, 30% ના ગમતું હોય, પણ 70% લાભ લેવો, 30% સ્વીકારવું પડે. આ વાક્ય સમજી ગયા? 70% નો લાભ લેવો તો 30% ના ગમતું એ પણ સ્વીકારવું પડે. અમદાવાદ શહેરનું બેસ્ટ મેડ ફોર ઈચ અધર કપલ હોય ને, બહુ એનાલિસિસ કરીને એને ખિતાબ આપવામાં આવે ને કે મેડ ફોર ઈચ અધર કપલ, એ 60-40 જ રેશિયો હોય છે. 60% ગુડી ચાલે અને 40% એડજસ્ટમેન્ટ, કોમ્પ્રોમાઇઝ અને એક્સેપ્ટન્સ જ છે. અરે મેડ ફોર ઈચ અધર કપલના ડિવોર્સ થયેલા છે ને. તમે ભલે એને ઇનામ આપી દીધું કે અમદાવાદ સિટી યર 2019 મેડ ફોર ઈચ અધર કપલ, એના ડિવોર્સ થાય એવાના જ કેટલાય ના થયેલા છે. હું કઈ ટિપિકલ 2019 ની વાત નથી કરતો, પણ થયું છે. તો યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ કીધું કે જે બિલીવર ફેમિલી હતું ને, એ લોકોમાં પરિવારજનોમાં, ફેમિલી મેમ્બર્સમાં લેવલ ઓફ એક્સેપ્ટન્સ અને લેવલ ઓફ ટોલરન્સ થોડું વધારે સારું હતું. તો ફેમિલી વેલ્યુઝ માટે કેટલી મોટી વાત છે. બીજું લખ્યું, ધ એકેડેમિક્સ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ ધ બિલીવર ફેમિલી was found to be much better than the academics of the children of the non-believer family. આ મોટો લાભ છે કે નહીં? ત્રીજું લખેલું
કે જે બિલીવર ફેમિલી છે એમના પરિવારજનોનું સ્વાસ્થ્ય નોન બિલીવર ફેમિલીના પરિવારજનો કરતા ઘણું સારું જણાનું. આવા ઘણા લાભ લખ્યા છે. મેં તમને 3 જ કયા છે સમયની મર્યાદામાં, બાકીના તમે વેબસાઇટ ખોલીને વાંચી લેજો. હોમવર્ક, આ ક્લાસ વર્ક ચાલે છે, હવે આ હોમવર્ક તમારા સંતાનોને સ્કૂલમાં મળે છે ને હોમવર્ક. ખાલી આ 3 લાભ તમે ગણો. Just because of some religious activity in your family with a belief in God, ભગવાનમાં શ્રદ્ધા સાથે કંઈક ધાર્મિક વિધિ વિધાન તમે કરો છો, તમને આ પહેલા 3 મોટા લાભ કે એકબીજાને સ્વીકાર અને સહન કરવાની વૃત્તિ વધે છે, તમારા સંતાનોનું એકેડેમિક્સ સારું થાય છે, તમારા ફેમિલી મેમ્બર્સની હેલ્થ ફિઝિકલ હેલ્થ સારી રહે છે. આ 3 લાભ મળતા હોય ને તો પણ આ કરવું જોઈએ. હા કે ના? આમાં કઈ પૈસા તો આપી દેવાના નથી તમારે. તો આપણી ધર્મની બધી જ વાતો સાચી છે. તમને જે વાત ખોટી લાગે ને મારી પાસે આવજો, એની ઉપર સાયન્ટિફિક રિસર્ચ થઈ ગઈ છે અને એનું પ્રમાણભૂતતા આવી ગઈ છે, એ વાત હું તમને કરીશ. એકાદ મણકામાં ભવિષ્યમાં આપણે આ વિષય રાખશું. તમારા મનના બધા ડાઉટ ધર્મ વિશે, મંદિર વિશે, સત્શાસ્ત્રો વિશે, અને આઈ વિલ ગીવ યુ લોજિકલ અને સાયન્ટિફિક પ્રૂફ. આ વાત હકીકત છે. એટલે કોઈ દિવસ આવું માનવાનું નહીં કે આઉટડેટેડ છે. એટલે આ ઇન્ટ્રોડ્યુસ કરો તમારા ફેમિલીમાં, સત્શાસ્ત્રો ઇન્ટ્રોડ્યુસ કરો. તો આને ઘર સભા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. આ પ્રયોગ તમે કરજો તો ટૂંકમાં ફેમિલી વેલ્યુઝ એટલે સમય, સંસ્કાર, સંપ, સમજણ અને શ્રદ્ધા. આ 5 સ તમે લઈને જજો. નાઉ રિપીટ વિથ મી. સમય, જોસ્તી બોલો. બધા માટે ભોજન વ્યવસ્થા થયેલી છે. થોડી એક્સ્ટ્રા એનર્જી વાપરો, હું 1.5 કલાકથી વાપરું છું. સમય, સંસ્કાર, સંપ, સમજણ અને શ્રદ્ધા. 5S with you. Thank you very much and my prayers for all of you. જય સ્વામિનારાયણ. ये वीडियो आपको पसंद आया